ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 2 દ્રાવણો ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરતા હતા. તો દ્રાવણો ચેપ્ટરની અંદર આપણે ચર્ચા એ કરી કે ભાઈ અત્યાર સુધી આપણા મગજમાં કદાચ આઈડિયા એવા હતા કે ભાઈ દ્રાવણ એટલે પ્રવાહી હોય. તો આપણે અહીંયા ક્લેરિફાય કર્યું કે દ્રાવણ છે એ ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે. અને એ દ્રાવણો છે એના 9 પ્રકાર આપણે પાડ્યા કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે આંતરક્રિયા થઈને એક સમાંગ મિશ્રણ બને. આંતરાણવીય આકર્ષણ બળના કારણે બે એકબીજાની અંદર મિશ્ર થઈ જાય, જોડાઈ જાય, ઓગળી જાય. બરોબર. પણ વાત આપણે એ કરી કે બે પદાર્થો છે એનું સમાંગ મિશ્રણ થાય તો એને દ્રાવણ કહેવાય. બે પદાર્થોનું સમાંગ મિશ્રણ થાય તો તેને શું કહેવાય? દ્રાવણ કહેવાય. બરોબર. બે પદાર્થોનું કેવું મિશ્રણ થાય? સમાંગ મિશ્રણ થાય તો તેને શું કહેવાય? દ્રાવણ કહેવાય. બરાબર. તો આપણે જોયું કે સમાંગ મિશ્રણ છે એ કેવી રીતે થાય છે અને શું છે એની ચર્ચા આપણે કરી. બરાબર. સમાંગ મિશ્રણ માટેની વાત જનરલી આપણે કરી. બરાબર. સમાંગ એટલે કે એવું કે એકબીજાની અંદર ભળી જાય તો એને આપણે શું કીધું? સમાંગ મિશ્રણ, એવું આપણે વાત કરી. બીજી બાબત જનરલી વાત એ કરતા હતા કે ભાઈ દ્રાવણની અવસ્થા કઈ હોય એ શેના ઉપરથી નક્કી થાય. તો ખાસ એ બાબત ઉપર યાદ રાખવાનું હતું આપણે કે ભાઈ દ્રાવણની અવસ્થા છે એ દ્રાવકની અવસ્થાને આધારે નક્કી થશે. કે દ્રાવક ઘન હોય તો દ્રાવણ ઘન બનશે, દ્રાવક પ્રવાહી હોય તો દ્રાવણ પ્રવાહી બનશે, દ્રાવક વાયુ હોય તો દ્રાવણ વાયુ બનશે. અથવા તો એના કરતા ઉલટ કે દ્રાવણની ભૌતિક અવસ્થાને આધારે દ્રાવકની ભૌતિક અવસ્થા નક્કી કરી શકાય. કારણ સિમ્પલ અને સાદું હતું આપણી પાસે કે દ્રાવણની અંદર બે ઘટકો હોય. આપણે અહીંયા સિલેબસની અંદર દ્વિઅંગી દ્રાવણનો અભ્યાસ કરવાનો છે. કેવા દ્રાવણનો અભ્યાસ કરવાનો છે આપણે? દ્વિઅંગી દ્રાવણનો. કે ભાઈ એક જ દ્રાવ્ય હોય અને એક જ દ્રાવક હોય એવા દ્રાવણોનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. એટલે આપણે એને કીધું દ્વિઅંગી દ્રાવણ. કેવું કીધું આપણે એને? દ્વિઅંગી દ્રાવણ. તો આ જે દ્વિઅંગી દ્રાવણ છે એની અંદર દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય અથવા તો જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય, જેનું પ્રમાણ વધુ હોય એને દ્રાવક કહેવાય. આની આ વાત આપણે કરી કે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું એને દ્રાવ્ય કહેવાય અને દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધુ એને દ્રાવક કહેવાય. બરાબર. ઓકે. એ બાબતોની ચર્ચા આપણે કરી. બરાબર. ત્યાર પછી આગળના લેક્ચરની અંદર અથવા તો આ લેક્ચરની અંદર આપણે અત્યારે ટોપિકમાં આગળ ઉપર વાત કરીએ કે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ. દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ. અભિવ્યક્તિ એને બીજું કઈ નહીં, રજૂઆત. અભિવ્યક્તિ એટલે શું? રજૂઆત. તો આપણા મગજમાં પ્રશ્ન થાય છે, બહુ સાંભળેલું તો છે સાંદ્રતા, પણ સાંદ્રતા એટલે શું એ બહુ ખ્યાલ નથી. બરોબર. તો જો સાંદ્રતાની વાત કરવામાં આવે તો ખાસ એવું કહી શકીએ કે દ્રાવણની અંદર દ્રાવ્ય કે દ્રાવક છે એનું સહઘટન કેવું છે. દ્રાવણમાં દ્રાવ્ય કે દ્રાવક છે એનું સહઘટન છે એ કેવું છે, એનું પ્રમાણ કેવું છે, એને આપણે સાંદ્રતા તરીકે વાત કરી શકીએ કે સાંદ્રતાના સંદર્ભમાં એને સમજી શકીએ. સાંદ્રતા શું છે? તો આપણે એવું કહી શકીએ કે એકમ કદનું દ્રાવક હોય અને એમાં તમે કોઈ પદાર્થ ઉમેરો, દ્રાવ્ય પદાર્થ ઉમેરો, બરોબર છે, તો એની અંદર ઓગળે. હવે ક્વેશ્ચન એ આવે કે કેટલો ઉમેરવાનો? તો કે બે ફિક્સ નથી. કયો ઉમેરવાનો? પછી તો ડિપેન્ડ આપણ દ્રાવણ ઉપર આધાર રાખે. કોઈ પણ હોઈ શકે. દાખલા તરીકે સપોઝ હું તમને એમ કહું કે આપણે પાણીની અંદર મીઠું ઉમેરીએ છીએ. બરાબર. માનો કે એક વસ્તુ ફિક્સ કરી લો તમે કે ભાઈ 1 ગ્લાસ પાણી છે,
એમાં હું 2 ચમચી મીઠું નાખું છું તો ઓકે, ઓગળી ગયું, દ્રાવણ બની ગયું. હજુ બીજી 2 ચમચી નાખું, બરાબર, એનો મતલબ એમ કે હવે મીઠાનું પ્રમાણ થોડુંક વધારે આપણે કરીએ છીએ. 2 ચમચીને બદલે 4 ચમચી કર્યું. એનો મતલબ આપણે હવે પાણી છે, મીઠાવાળું પાણી જેને દ્રાવણ કહીએ આપણે, એ ખારું લાગશે. એ સાંદ્રતા છે કે દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ જે આપણે ઉમેરીએ છીએ એનું જે પ્રમાણ છે એને શું કહીએ છીએ આપણે? સાંદ્રતા. સાંદ્રતાના સંદર્ભની અંદર જો વાત કરીએ તો આપણે એને 2 રીતે, ગુણાત્મક અને જથ્થાત્મક, એમ 2 રીતે સાંદ્રતાનું વર્ણન કરી શકાય. ગુણાત્મક રીતે અને જથ્થાત્મક રીતે. ગુણાત્મક રીતે કેવું હોય તો શું કહેવાય? તો કે ગુણાત્મક રીતે તમે જનરલી ખ્યાલ હશે આ બાબતનો, મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ. હવે અહીંયા ક્વેશ્ચન ઊભો થાય, મંદ દ્રાવણ એટલે કેવું? તો કે આપને ખ્યાલ છે દ્રાવ્યનું પ્રમાણ ઓછું. સાંદ્ર દ્રાવણ એટલે કેવું? તો કે દ્રાવ્યનું પ્રમાણ વધુ. એને આપણે શું કહીએ છીએ? સાંદ્ર દ્રાવણ. બરોબર. તો હવે ભાઈ મંદ દ્રાવણ 2 રીતે કરી શકાય. સપોઝ હું તમને હમણાં એક્ઝામ્પલ આપતો હતો કે મારી પાસે આ 1 ગ્લાસ પાણી છે, આ 1 ગ્લાસ પાણીની અંદર હું મીઠું છે એ એડ કરું છું. હવે ચમચી જેવું તો કઈ લાગતું નથી, પણ હું ચમચી બનાવું તો સમજી લેજો કે આ ચમચી છે, બરોબર. હું એડ કરું છું આની અંદર, તો 1 ચમચી એડ કર્યું મેં, તો એને મંદ દ્રાવણ કહેવાય. આની કેપેસિટી કેટલી છે? માનો કે આની કેપેસિટી 4 ચમચીની છે, કે વધુ 4 ઓગળે તો એ સાંદ્રમાં સાંદ્ર દ્રાવણ થઈ ગયું, એનાથી વધારે સાંદ્ર થઈ શકે નહીં, બરાબર. તો હવે મેં આની અંદર 1 ચમચી એડ કર્યું એટલે એ મંદ દ્રાવણ થયું. હવે અડધી ચમચી એડ કરું તોય મંદ દ્રાવણ કહેવાય, 2 ચમચી એડ કરું તોય મંદ દ્રાવણ કહેવાય, 1.5 ચમચી નાખું તોય મંદ દ્રાવણ કહેવાય, 1.5 ચમચી નાખું તોય મંદ જ કહેવાય. હવે ક્વેશ્ચન એવું બધા સાહેબ, આપણે નક્કી કેમ કરવાનું? અથવા તો જો આમાં હું 4 ચમચી નાખી દઉં, પાણી ડબલ કરી દઉં તો પાછું મંદ થઈ જાય સાંદ્રમાંથી, બરોબર. તો એનો મતલબ એમ કે ગુણાત્મક રીતે તમે દ્રાવણ મંદ છે કે સાંદ્ર, ગુણદર્શક, ગુણના આધારે તમે એ નક્કી ના કરી શકો, બરોબર. કે દર વખતે ફિક્સ, અને દર વખતે આવું જ એક્ઝામ્પલ ન હોય ભાઈ, પાણી વત્તા મીઠું, બરાબર. દર વખતે આવું એક્ઝામ્પલ ન હોય, ઘન એક્ઝામ્પલ પણ હોય, પિત્તળ, કોપર વત્તા ઝિંક, વાયુ એક્ઝામ્પલ પણ હોય, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે હવે આપણે સાંદ્રતા નક્કી કરવી તો કઈ રીતે નક્કી કરવી? તો કે ભાઈ સાંદ્રતા છે એને જથ્થાત્મક રીતે જો નક્કી કરવામાં આવે, કઈ રીતે? જથ્થાત્મક રીતે કે ભાઈ તમે કેટલો જથ્થો એડ કરો છો. હવે દ્રાવકનો જથ્થો અને દ્રાવ્ય બંનેનો જથ્થો નક્કી કરો તમે, એટલે એક્ઝેક્ટ ક્લેરિફાય થાય કે દ્રાવણ સાંદ્ર છે કે મંદ, બરોબર. કારણ કે અહીંયા માનો કે મેં 4 ચમચી 1 ગ્લાસની અંદર નાખી દીધું, બરોબર, પણ પાછું હું પાણી ડબલ કરી દઉં તો એક ગ્લાસને બદલે બે ગ્લાસ કરી નાખું તો શું થઈ ગયું સાહેબ? તો એ 2 ચમચી થઈ ગયું પાછું, બરાબર. કહેવાનો મતલબ કે પાછો જે એનો સ્વાદ હતો એ પાછો ઘટી ગયો, સાંદ્રતા ઘટી ગઈ. જે બહુ ખારું લાગતું હતું પાણી, હવે પાછું તમારે પાણી ડબલ કરી નાખ્યું તો ખારું લાગતું ઘટી ગયું, મતલબ દ્રાવણ પાછું કેવું થઈ ગયું? મંદ થઈ ગયું, બરાબર. તો એના આધારે આપણે ગુણદર્શક રીતે આપણે દ્રાવણ છે એની સાંદ્રતા નક્કી કરી શકતા નથી. તો એટલા માટે આપણે દ્રાવણ છે એને જથ્થાત્મક રીતે એની સાંદ્રતા છે એ નક્કી કરવામાં આવે છે. અને એ જથ્થાત્મક રીતે જ્યારે સાંદ્રતા નક્કી કરવામાં તમે કેટલો જથ્થો એડ કર્યો, દ્રાવકનો જથ્થો કેટલો છે, એમાં દ્રાવ્યનો જથ્થો કેટલો છે, તમને એક્ઝેક્ટ નક્કી કરીને દેશે કે દ્રાવણ સાંદ્ર છે કે મંદ છે, વાર્તા પૂરી.
બરોબર, કેટલું સાંદ્ર છે અને કેટલું મંદ છે એ પણ આપણે સંખ્યાત્મક રીતે પણ આના ઉપરથી ખબર પડે કે જો જથ્થો આપણે ખ્યાલ હોય તો શું ખ્યાલ હોય તો જથ્થો આપણે ખ્યાલ હોય તો માનો કે આ એના જેવી વાત છે કે તમે શરબત છે તમે માનો કે પીવો તો આપણે એમ કહીએ કે ભાઈ થોડુંક એવું મીઠું ઘટે છે કે લીંબુ ઘટે છે, ઘટે છે એવું કદાચ સ્વાદ ઉપરથી આપણે કહી શકીએ, પણ કેટલું એડ થયું એ તમે નક્કી ના કરી શકો. એ જથ્થો તમારે જોતો હોય તો તમારે જથ્થાત્મક રીતે એની રજૂઆત કરવી પડે. અને જથ્થાત્મક રીતે જ્યારે સાંદ્રતાની રજૂઆત કરવાની વાત આવે ત્યારે જુદા જુદા દ્રાવણોને જુદી જુદી રીતે અથવા તો જુદા જુદા સાંદ્રતાના એકમોથી તમે એને દર્શાવી શકો. તમે એને જુદી જુદી રીતે જુદા જુદા સાંદ્રતાના એકમોથી આપણે એને દર્શાવી શકીએ કે ભાઈ આ પ્રમાણે આની સાંદ્રતાનો એકમ છે એ આટલો થાય. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે આખી બાબત? ઓકે, તો આપણે અહીંયા જુદા જુદા સાંદ્રતા છે એના એકમો છે એ આપણે ભણવાના છે. એ જથ્થાત્મક રીતે આપણે નક્કી કરીએ. 9 એકમો ટોટલ આપણા સાંદ્રતાના હોય. કેટલા એકમો હોય? 9 એકમો હોય સાંદ્રતાને નક્કી કરવા માટે. 9 યુનિટ, 9 યુનિટ. બરોબર, આપણે કેમ કહીએ ભાઈ લંબાઈને નક્કી ઘણી બધી રીતે કરી શકીએ, સેન્ટીમીટર, મીટર, બરોબર છે, ડેસીમીટર, ફૂટ, કિલોમીટર. એમ સાંદ્રતા છે એ તો એક જ વસ્તુ થયું, લંબાઈનું જ માપન થયું, પણ જુદા જુદા રીતથી થયું. બરોબર, એમ અહીંયા જુદા જુદા એકમોથી આપણે સાંદ્રતા છે એનું માપન કરશું. પણ એ કયું માપન છે આપણું એ ખાસ યાદ રાખવાનું છે. એ માપન છે આપણું જથ્થાત્મક માપન. કયું માપન છે આપણું? એ જથ્થાત્મક માપન છે. ઓકે, તો જથ્થાત્મક રીતે આપણે સાંદ્રતા છે એને માપવા માટે એકમો છે એ જુદા જુદા ભણવાના છે. એમાંથી અમુક 3-4 એકમો આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા છીએ. બરોબર, અને એ સિવાયના બીજા એકમો આપણે જોવાના છે. બરોબર, હું ટોટલ તમને 9 એકમો કરાવીશ, પણ એ 9 એકમોમાંથી કદાચ 2 એકમો એવા છે જે તમારા સિલેબસમાં અત્યારે પણ નથી. બરોબર, છતાં પણ ઘણી વખત તમે ભૂલથી રેફરન્સ બુક વાંચો ત્યારે તમને અવારનવાર વચ્ચે આવે છે. એટલે એવા બીજા એકમો છે એની પણ આપણે સાથે સાથે ચર્ચા છે એ કરવાના છીએ. 11માં એકમો 4 ભીણા એને પણ આપણે લઈ લેશું. બરોબર, અને બીજા 5 નવા એકમો છે એની આપણે ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. અને એ ઉપરાંત એને સંબંધ દર્શાવતા સૂત્રો છે એની પણ આપણે સાથે સાથે વાત કરશું અહીંયા. ઓકે, ચાલો, વેરી ગુડ. આજના લેક્ચરમાં હું તમને એકમો છે આ સૂત્રો છે એ ભણાવીશ. આ સૂત્રો 5-5, 10-10 વખત તમારે મિનિમમ લખી લેવાના છે. બરોબર, જેથી કરીને આપણે આગળ ઉપર વધીએ એટલે તમને ખ્યાલ પડે કે કયા સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો છે, કયો એકમ વાપરવાનો છે, એ તમને સ્પષ્ટ ખબર પડી જશે કે કયો એકમ આપણે વાપરવાનો છે. અને એના મદદથી આપણે એક્ઝામ્પલ પણ સરળતાથી ગણી શકશું. અને અમુક એવા પણ એક્ઝામ્પલ છે કે જે બેઠા બેઠા તમને 11મા ધોરણના અહીંયા 12મા ધોરણમાં આપેલા છે. એ જે તે સમયે મેં તમને 11મા ધોરણની અંદર પણ એની વાત કરી હોય કે ભાઈ આ સૂત્ર છે કે આ દાખલો છે એ બેઠે બેઠો આપણે 12મા ધોરણમાં આવશે, જે તે સમયે મેં કીધું હોય, પણ આપણે બરોબર એને ધ્યાનમાં ન લીધું હોય તો કંઈ વાંધો નહીં, હવે ધ્યાનમાં લઈ લેશું આપણે. બરાબર છે? ઓકે, ચાલો, સાંદ્રતાના એકમો છે એની આપણે ચર્ચા કરવાની છે. ઘણા બધા એકમો હોય. એકમો શા માટે આપણે સાંદ્રતાના એકમો ભણીએ છીએ? તો આપણે સાંદ્રતાની રજૂઆત કરવી છે. કઈ રીતે સાંદ્રતા છે એને રજૂ કરી શકાય, કે કયું દ્રાવણ છે એ કેટલી સાંદ્રતા વાળું છે, તો કઈ સાંદ્રતા કેટલી થાય એની. એક જ દ્રાવણની જુદી જુદી સાંદ્રતા જુદી હોઈ શકે. બરાબર કે હું સાંદ્રતાનો મતલબ મારો મોલાલિટી, દળોથી ટકાવારી, ppm આ બધી વસ્તુ છે. હવે અમુક વખતે એવું પણ બને કે ભાઈ જે તે દ્રાવણ માટે તમે જે તે સાંદ્રતાનો ઉપયોગ કરી શકો. અમુક વખતે બેનો પણ કરી શકો, અમુક વખતે એક જ સાંદ્રતાનો પણ તમે ઉપયોગ કરી શકો, બીજાનો ઉપયોગ કરવામાં આવતો નથી. બરાબર, ચાલો એ તમને સાથે સાથે હું વાત કરતો જઈશ. ઓકે, પ્રથમ સૂત્ર આપણે જે ભણવાનું છે કે પ્રથમ જેની વાત કરવાની છે આપણે એ દળથી ટકાવારી છે, જેને આપણે દર્શાવીએ છીએ પર્સન્ટેજ વેટ બાય વેટ. હવે દળથી ટકાવારી તો દ્રાવણની અંદર 3 ઘટકો હોય. આ વસ્તુ આપણા મગજની અંદર હોવું જોઈએ કે દ્રાવણ બરાબર દ્રાવ્ય વત્તા દ્રાવક. આ વસ્તુ આપણા મગજની અંદર સતત હોવી જોઈએ. જ્યારે આ ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ
ત્યારે કે દ્રાવણ બે ઘટકોનું બનેલું છે, દ્રાવ્ય અને દ્રાવક. જે ઘટકનું પ્રમાણ ઓછું એને દ્રાવ્ય કહેવાય, જે ઘટકનું પ્રમાણ વધુ એને દ્રાવક કહેવાય. આના ઉપર તમે કોઈ પણ ઘટકની ટકાવારી કે દ્રાવ્યની ટકાવારી કેટલી છે, દ્રાવકની ટકાવારી કેટલી છે, આ બેયની તમે કાઢી શકો. તે સીધી વાત છે. ટોટલ ટકાવારી કોની થાય? આ બેયની ટકાવારી, એનો સરવાળો કોના બરાબર થશે? દ્રાવણની ટકાવારી બરાબર થશે. તમારે દ્રાવ્યની ટકાવારી જોતી હોય, બરોબર, તો પણ મળે, અને દ્રાવકની ટકાવારી પણ મળે, બરોબર. તો અહીંયા હું લખું છું કે ઘટકનું વજન ગ્રામમાં ગુણ્યા 100, ડબલ્યુ છે એટલે વેટ અને પર્સન્ટેજ છે એટલે એના 100 છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં. આ એનું સૂત્ર થઈ ગયું, એકદમ સીધું અને સિમ્પલ. ઘટકનું વજન કીધું તો તમારામાંથી કોઈ પણ ઘટકનું કીધું એને ભાંગા તમારે ટોટલ દ્રાવણનું વજન કરી નાખવાનું, એટલે ત્યાં તમને એ ઘટકનું વજન મળી જશે, બરોબર. એકનું મળે પછી બીજાનું તમને ખબર પડે કેમ મળે, એકનું બાદ કરી નાખવાનું. તમારી પાસે દ્રાવ્યનું ઘટક હોય, દ્રાવણનું પણ હોય, તમને આપેલું જશે દ્રાવણનું તો, બરોબર. એટલે આમાંથી તમને કઈ પણ વસ્તુ છે એ મળી જશે. અને કેટલા પર્સન્ટેજ છે, કેટલી ટકાવારી છે એ ઘટકની, એ તમને આ સૂત્રની અંદરથી મળશે. હવે સાથે સાથે મારે તમને એ કહેવું છે કે માનો કે તમને ક્યાંય એવું કીધેલું હોય, બરોબર, આવું પર્સન્ટેજ વાળું આપેલું હોય તો આપણે ખબર પડી જાય કે આમાંથી વજન કોનું કેટલું થાય, શું પ્રમાણ થાય, બરોબર. જો તમને આવું કહેવામાં આવે, કેવું કહેવામાં આવે, આવું કે ફોર એક્ઝામ્પલ ટેક્સ્ટ બુક પ્રમાણે જ લઈ જાઉં છું કે 10% ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ. હવે પાણી આપણે તો બે વજન જ છે, દ્રાવણ એ તમારા વજનમાં જ લેવાનું છે. તો પાણી તો પ્રવાહી છે, તો પાણીનું પ્રવાહી હોય કે ઘન, બંનેનું એમાં પાણીમાં બંને સમાન થાય, બરોબર. તમે 100 ml કહો કે 100 ગ્રામ, બંને વસ્તુ કેવી થઈ? સમાન. હવે 10% ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ અથવા તો 10% ગ્લુકોઝનું દળથી, આવું લખું, દળથી પાણીમાં દ્રાવણ. હવે દળથી કીધું એટલે આપણે ખબર પડી ગઈ. તો આનો મતલબ એવો થાય કે એટલે કે ટોટલ તમારું 100% થવું જોઈએ. 10% ગ્લુકોઝ કીધું, ટોટલ કેટલું થવું જોઈએ? 100. તો 10% ગ્લુકોઝ, તો ગ્લુકોઝનું કેટલું પ્રમાણ? તો કે 10 ગ્રામ. એટલે કે 10 ગ્રામ ગ્લુકોઝનું 90 ગ્રામ પાણી સાથેનું મિશ્રણ. શું થઈ જાય? 10 ગ્રામ ગ્લુકોઝનું 90 ગ્રામ પાણી સાથેનું મિશ્રણ. તો ટોટલ કેટલું થયું? 100 થવું જોઈએ. પછી માનો કે અહીંયા કણે કીધું કે 9.5% ગ્લુકોઝનું કે 35.7%, તો એ પ્રમાણે 100 માંથી બાદ કરો ને બાકી વધે તમારું પાણી થાય. બાકી વધે શું થાય? તમારું પાણી થાય. સમજમાં આવે આખી બાબત? એટલે આ વસ્તુ છે એ તમારે એક નોંધની અંદર લેવાનું છે કે આવું પૂછેલું હોય આપણે ત્યારે ખ્યાલ પડવો જોઈએ. સેકન્ડ, કદથી ટકાવારી, પર્સન્ટેજ વી બાય વી, વોલ્યુમ બાય વોલ્યુમ, પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, બરાબર. તો એનું સૂત્ર લખવું હોય તો આપણે આવડે હવે કે ઘટકનું કદ ml માં, એને ગુણ્યા કેટલા કરી દેવાના? 100 છેદમાં દ્રાવણનું કદ ml. આ થઈ ગયું એનું સૂત્ર. સૂત્ર ખાસ યાદ રાખવાના છે. અહીંયા હવે તમને સમજમાં આવી જાય કે ભાઈ શું કહેવા માંગે છે, બરોબર. અહીંયા આપણે આના ઉપરથી આઈડિયા આવી હતી કે આ શું કહેવા માંગે છે, સૂત્ર આપણને શું કહેવા માંગે છે, બરોબર. જો હું તમને કહું કે ભાઈ 10% ઇથેનોલ કદથી પાણીમાં દ્રાવણ એટલે
કે 10 ml, હવે જો કદથી છે એટલે ખાસ રાખો, 10 ml ઇથેનોલ નું 90 ml પાણીમાં મિશ્રણ અથવા તો સમાંગ મિશ્રણ એવું કહી શકો તમે. આઈડિયા આવે છે આખા ટોટલ શું છે કે ટોટલ તમારું કદ છે એ 100 થવું જોઈએ, બે કદમાં છે. ત્રીજી વાત કરીએ, ત્રીજા સૂત્ર ઉપરની, દળ કદથી ટકાવારી, અને કહેવાય પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ ઇક્વલ ટુ, પેલું વેઇટ છે બીજું વોલ્યુમ છે, તો પેલું છે એ ઘટકનું છે તો વેઇટ એટલે એનું થાય વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ ml એને ગુણ્યા 100. તો અહીંયા તમે આ જ એક્ઝામ્પલ વાપરી શકો કે ફોર એક્ઝામ્પલ 10% ખાંડનું પાણીમાં, સોરી 10% ખાંડનું દળ કદથી પાણીમાં દ્રાવણ એટલે કે 10 ગ્રામ ખાંડનું 90 ml, આ યાદ રાખવાનું, આ ખાંડ છે એ વજનમાં લીધી, બરોબર, 90 ml પાણીમાં મિશ્રણ. અમુકને ક્વેશ્ચન થાય કે સાહેબ આ તો દ્રાવણનું કદ ml માં છે, તો અહીંયા તો તમે પાણી તો દ્રાવક છે એ તમે ml માં લખ્યું. અરે ભાઈ, મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે દ્રાવણની જે ભૌતિક અવસ્થા હોય એ જ ભૌતિક અવસ્થા દ્રાવકની થાય, અથવા તો દ્રાવકની જે ભૌતિક અવસ્થા હોય એ જ ભૌતિક અવસ્થા દ્રાવણની થાય, બરોબર. એટલે આ 3 ટકાવારી વાળા સૂત્ર છે, બરોબર. દળથી ટકાવારી, કદથી ટકાવારી અને દળ કદથી ટકાવારી, બરોબર. અહીંયા આપણે કદથી ટકાવારીનો ઉપયોગ છે એ જનરલી કારની અંદર તમને કદાચ ખ્યાલ હોય ને તો આપણે ઓલું લીલા કલરનું પાણી હોય, કુલન્ટ જેને કહેવામાં આવે, તમે કદાચ જોયું હોય ક્યારે તો, બરોબર. કુલન્ટ એને કહેવામાં આવે, બરોબર. એ કુલન્ટ છે એ એન્જિન છે એને ઠંડુ પાડવાનું કામ કરે. શું કામ કરે? કુલન્ટનો મતલબ છે શીતક તરીકેનું કામ કરે. એ ટેમ્પરેચર છે, બરોબર, એ -17.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું લાવવા માટે સક્ષમ છે, બરોબર. એટલે એ ખાસ એનું એક્ઝામ્પલ છે, બુકમાં તમને આપેલું છે, પણ એની યાર કોઈ ઇસ્યુ નથી. ઓકે, હવે ત્યાર પછીની વાત કરીએ, સૂત્ર નંબર 4 સાથેની વાત કરીએ. પીપીએમ, બરાબર. હવે પીપીએમ નો મતલબ શું થાય? પાર્ટ્સ પર મિલિયન, એટલે 10 લાખમો ભાગ. આ પીપીએમ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે કોઈ દ્રાવકમાં દ્રાવ્યનું પ્રમાણ ખૂબ ઓછું હોય, દાખલા તરીકે પાણીમાં પ્રદૂષકોનું પ્રમાણ, પ્રદૂષકો એટલે પ્રદૂષણ ફેલાવનાર, અથવા તો પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન, પાણીમાં ઓગળેલો ઓક્સિજન, કે જ્યારે કોઈ દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ, બરોબર, દ્રાવકમાં તો નહીં પણ દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય ત્યારે પીપીએમ સૂત્ર છે એનો ઉપયોગ કરવા. મેં તમને એક્ઝામ્પલ આપ્યા કે ભાઈ પાણીમાં પ્રદૂષકોનું પ્રમાણ, પાણીમાં દ્રાવ્ય થયેલા ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું પ્રમાણ હોય ત્યારે પીપીએમ સૂત્રની મદદનો ઉપયોગ લેવામાં આવે છે. હવે પીપીએમ જે આ 3 માંથી કોઈ પણ હોય, બરોબર, વેઇટ બાય વેઇટ પીપીએમ હોય, વોલ્યુમ બાય વોલ્યુમ પીપીએમ હોય અને વેઇટ બાય વોલ્યુમ પીપીએમ હોય, કોઈ પણ પીપીએમ હોઈ શકે.
બરોબર, તમારે એ પ્રમાણે પીપીએમ ના સૂત્રો છે એનો ઉપયોગ કરવો છે. 10 લાખમો ભાગ પાર્ટ્સ પર મિલિયન, બરોબર, ઇંગ્લિશ વર્ડ છે આખો, પાર્ટ્સ પર મિલિયન, અથવા તો કહેવાય તમારે કે 10 લાખમો ભાગ, બરાબર. તો જો હું પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ પીપીએમ ની વાત કરું તો અહીંયા હું લખું કે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં વેટ બાય વોલ્યુમ છે, દ્રાવણનું કદ એમએલમાં, ગુણ્યા પર્સન્ટેજ નહીં લખાય, ખાલી વેટ બાય વોલ્યુમ પીપીએમ. પર્સન્ટેજ હોત તો 100 લખત, પણ પાર્ટ્સ પર મિલિયન છે એટલે કેટલામો ભાગ થાય? 10⁶. બરોબર, મિલિયન એટલે 10 લાખ. 10 લાખમાં તમે મીંડા ગણો, તમને ખબર પડી જાય કેટલા થાય એમ. બરોબર, એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ, હજી 1 કરોડ એટલે 10 લાખ. તો કેટલા મીંડા થાય? 2, 4 અને 6. બરોબર, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, એક મીંડું ઘટન લાખ. બરોબર, ચાલો. તો આ પ્રમાણે તમારે કામ છે એ કરવાનું થાય. આપને ખબર પડે કે ભાઈ આ 10,000 કહેવાય, બરોબર. પછી આને શું કહો તમે? 1 લાખ કહો ને, એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. તો પછી આને શું કહેવાય? 10 લાખ. શું કહેવાય? તો પછી એને 10 લાખ, એકની પાછળ 6 મીંડા. બરોબર, ચાલો. ઓકે, એ જ પ્રમાણે જો તમે પાર્ટ્સ પર બિલિયન કહો, હું કહું છું બિલિયન, તો 10⁶ થાય. એ જ પ્રમાણે બીજું એક સૂત્ર છે, વેટ બાય વોલ્યુમ પીપીએમ ઇક્વલ્સ ટુ દ્રાવ્યનું વજન. જો ખૂબ ઓછું હોય, ગ્રામને બદલે તમે અહીંયા લઈ લો મિલીગ્રામ છેદમાં દ્રાવણનું કદ, તો અહીં લઈ લેવાનું લીટરમાં. આ નાનો એકમ કરો, આને મોટો કરી દેવાનો, એને ગુણ્યા 10⁶. અને જેટલો નાનો કર્યો તમે એટલો આને શું કરી દો? મોટો કરી દો. ચાલ, એવી જ રીતે પીપીએમ ની અંદર જો હું વાત કરું તો હજુ આપણે જે પીપીએમ ની વાત કરી એ ક્યાં પીપીએમ થયા? વેટ બાય વોલ્યુમ એટલે વજન કદથી પીપીએમ થયા. ક્યાં પીપીએમ થયા? વજન કદથી. જો હું ખાલી કદથી કહું પીપીએમ, બરોબર, કે વજનથી પીપીએમ કહું તો ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી એ સિવાયની વાત કરું છું ને. આ બધી વાત એ આવી છે તમને JEE નીટ ગુજકેટ એ એક્ઝામની અંદર પૂછાય તો આવડવું જોઈએ. બરોબર, વોલ્યુમ બાય વોલ્યુમ પીપીએમ, વોલ્યુમ બાય વોલ્યુમ પીપીએમ ની જો વાત કરવામાં આવે તો અહીં લખાય બધું સરખું જ છે. દ્રાવ્યનું વજન નહીં આવે, દ્રાવ્યનું કદ ml છેદમાં, એ તો વસ્તુ એ જ થઈ ને, આ ગ્રામ છે ને ml છે. બરોબર, તો અહીંયા દ્રાવણનું કદ ml ગુણ્યા 10⁶. જો વેટ બાય વેટ પીપીએમ હોય, દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા 10⁶. બરોબર, તો આ વેટ બાય વેટ પીપીએમ થયું તમારું. શું થયું? વેટ બાય વેટ પીપીએમ થયું. ક્યુ પીપીએમ તમને પૂછે, જો પાર્ટ્સ પર બિલિયન કે પીપીબી, પાર્ટ્સ પર બિલિયન હોય, સપોઝ તમારી પાસે પીપીબી, તો 10⁶ છે, એના બદલે થઈ જાય આ દરેકમાં 10�7, આ દરેકમાં 10�7. બરાબર, એ તમને જસ્ટ વાત માટે કહું છું કે પીપીબી હોય, પાર્ટ્સ પર બિલિયન, બિલિયન એટલે બરોબર 10 કરોડમાં ભાગ. તો એ પ્રમાણે 10 લાખ હતો, મિલિયન એટલે આ 10 કરોડમાં થઈ જાય. બરાબર, અથવા 1 કરોડમાં એટલે બિલિયન. ચાલો, તમે કદાચ ઘણી વખત પોસ્ટ ક્યાંક વાંચતા હોય તો લખ્યું હોય મિલિયોનર ને બિલિયોનર ને એવું લખ્યું હોય. બરોબર, મિલિયોનર એટલે બીજું કઈ નહીં, 10 લાખ થાય એટલે મિલિયન થી ચાલુ થાય ત્યાંથી. બરોબર, લાખોમાં હોય એટલે મિલિયોનર કહેવાય, કરોડોમાં હોય તો બિલિયન થાય. બરોબર, ચાલો. ઓકે, આ વાત થઈ આપણા પાસે પીપીએમ ની.
બરોબર, મેં તમને કીધું ક્યારે વપરાય પીપીએમ, તો જ્યારે કોઈ દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય ત્યારે આપણે કોનો ઉપયોગ કરી શકીએ, તો કે ત્યારે આપણે ઉપયોગ કરી શકીએ પીપીએમનો, બરોબર. ત્યાર પછી નંબર 5 ઉપર આપણે વાત કરવાની છે, મોલ અંશ. આ ખ્યાલ હોવો જોઈએ કે મોલ અંશને તમે શેના વડે દર્શાવો છો? એક્સ વડે. સૂત્ર તમારી પાસે સીધું છે, 11માં ભણેલા છીએ, ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ઘટકના મોલ છેદમાં કુલ મોલ, બરોબર. અને આ યાદ રાખવાનું કે x બરાબર x1 પ્લસ x2, બે જ ઘટકો છે એટલે આપણે આટલી જ વાત કરીએ છીએ, x1 પ્લસ x2, બરોબર. મોલ અંશનો કુલ સરવાળો 1 થાય, અથવા તો આવું પણ કહી શકો તમે, x1 પ્લસ x2 ઇક્વલ ટુ 1. પહેલો ઘટક વત્તા પહેલા ઘટકનો મોલ અંશ વત્તા બીજા ઘટકનો મોલ અંશ બરાબર 1. એ લખી દો કે મોલ અંશનો કુલ સરવાળો હંમેશા એક જ થાય. મોલ અંશનો સરવાળો છે એ હંમેશા કેટલો થાય? એક જ થાય. એકથી વધારે મોલ અંશ છે એનો સરવાળો થઈ શકે નહીં. આ આપણે ભણેલા છીએ, બરોબર. 11મા ધોરણમાં મોલ અંશ ભણી ગયા છીએ, દળ ટકાવારી પણ ભણી ગયા છે. કદ ટકાવારી કે દળ કદથી ના આવતું પણ છે સેમ ટુ સેમ, એમાં કાંઈ ચેન્જ નથી, બરોબર. પીપીએમ પણ તમારે આવતું, એક દાખલો આવતો પીપીએમ વાળો, બરોબર. આ પણ આવતું, મોલ અંશ પણ આવતું, બરોબર. એટલે કોઈ મોટી વાત નથી. એટલે આ ત્રણેય આવતું તમારે, દળ ટકાવારી, પીપીએમ, મોલ અંશ. હવે બીજી વાત કે ભાઈ મોલ અંશનો ઉપયોગ ક્યારે કરી શકાય, કયા પ્રકારના દ્રાવણ હોય ત્યારે મોલ અંશ છે એનો આપણે ઉપયોગ જનરલી કહી શકીએ, બરોબર. તો ખાસ કરીને બાષ્પ દબાણ અને વાયુ મિશ્રણો બનતા હોય, બરોબર, અથવા તો પ્રવાહી બાષ્પ દબાણ ક્યારે ઉત્પન્ન થાય? તો કે પ્રવાહી વત્તા ઘન અથવા તો પ્રવાહી વત્તા પ્રવાહી, બરોબર. આ સાંદ્રતા અથવા તો મોલ અંશ એ બાષ્પ દબાણ અને વાયુ મિશ્રણોની સાંદ્રતા નક્કી કરવા માટે વપરાય છે. જો તમને યાદ હોય ધોરણ 11 ની અંદર ડાલ્ટનના આંશિક દબાણના નિયમની અંદર વાયુ મિશ્રણ હતો આપણી પાસે, એની અંદર આપણે આનો ઉપયોગ કર્યો હતો, કોનો? મોલ અંશનો. બાષ્પ દબાણમાં પણ આપણે એનો ઉપયોગ કરશું. બાષ્પ દબાણ બે રીતે બને, પ્રવાહી વત્તા પ્રવાહી, બરોબર. બાષ્પ દબાણ પ્રવાહીનું થાય, મતલબ દ્રાવણ તમારું પ્રવાહી હોવું જોઈએ, અને દ્રાવણ પ્રવાહી હોવા માટેની 3 શક્યતાઓ હોય. કઈ કઈ? આ યાદ રાખવાનું ખાસ અગત્યની બાબત છે. મોલ અંશ સૂત્રનો ઉપયોગ તમે ક્યારે કરો? તો કે બાષ્પ દબાણમાં અને વાયુ મિશ્રણોની સાંદ્રતા માટે, બરોબર. વાયુ મિશ્રણનો મતલબ કે પ્રવાહી દ્રાવણ અને વાયુમય દ્રાવણ હોય ત્યારે વધારે પડતો તમે આનો ઉપયોગ છે એ જનરલી કરો છો, કે જ્યાં બાષ્પ દબાણ ઉત્પન્ન થતું હોય એની વાત છે. મૂળ મુદ્દો આ છે. આ થતું હોય તો તમે મોલ અંશ છે એનો ઉપયોગ કરી શકો છો. એટલે આ બાબત એક અગત્યની છે, બરોબર, કે આપણે ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરશું એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, 5 સૂત્રો આપણે જોયા, બાકીના હજુ 4 સૂત્રો છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. ઓકે, ચાલો આ ભાગ કાઢી નાખો છો અહીંથી, અને બાકીના 4 સૂત્રો છે એની ચર્ચા આપણે કરશું. બરોબર. પહેલા હું એની વાત કરું કે જે આપણા સિલેબસમાં છે, અને પછી એ 2 સૂત્ર પણ કરાવીશ તમને કે જે આપણા સિલેબસમાં નથી અને છતાં પણ ક્યારેક ક્યારેક પૂછાઈ જાય છે.
ચાલો પેલા પ્રથમ હું વાત કરીશ મોલારિટી. સાહેબ આ તો અમને આવડે, ભણેલા છીએ. કેપિટલ એમ વડે દર્શાવે અથવા તો આને કહેવાય મોલર દ્રાવણો. કેવા કહેવાય? મોલર, રવાઈનું ર. ઇન શોર્ટ સૂત્ર તમારી પાસે આ છે કે મોલારિટી બરાબર મોલ પર લીટર. મોલારિટી બરાબર મોલ પર લીટર. અથવા આ સૂત્ર પણ આપણી પાસે છે કે મોલારિટી બરાબર, આ ઓરિજિનલ સૂત્ર આખું એનું, કે દ્રાવ્યનું વજન, મોલ એટલે વજનના છેદમાં આણવિક દળ, દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા અહીંયા 1000 એના છેદમાં, આ ઓરિજિનલ સૂત્ર છે હો, એના છેદમાં દ્રાવ્યનું આણવીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml. બરોબર? 1000 અહીંયા લીખ, જો તમે લીટર કરી નાખો તો 1000 ઉપર લખવાની જરૂરિયાત નથી. ml ને લીટરમાં કન્વર્ટ કરો, ml માંથી લીટર 10⁻³ ઉપર જાય તો 10⁻³ આ થઈ ગયું એનું. બરોબર છે? મોલ વજનના છેદમાં આણવિક દળ, પણ કોના મોલ? તો કે દ્રાવ્યના મોલ. હવે આ જે સૂત્ર છે એને આપણે જુદી જુદી પેટર્નની અંદર ઢાળવાનું છે. બીજા સૂત્રની ઉપરથી જુદા જુદા બનાવી શકાય. કેવી રીતે બની શકે જોજો. આખી આ મોલારિટી બરાબર 1000 ને હું શું લખીશ કે 10 ગુણ્યા 100. સમજો, 10 ગુણ્યા 100 એને ગુણ્યા દ્રાવ્યનું વજન આ ગ્રામમાં, એના છેદમાં બાકીનું એ જ રીતે હું કાંઈ કરતો નથી, 1000 ના ખાલી ભાગ પાડ્યા અહીંયા મેં. જો તો દ્રાવ્યનું આણવીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml. આવું કહ્યું આપણે. બરોબર છે? તો આ એક સૂત્ર કંઈક છે, આવું તમે ભણી ગયા છો. આખું સૂત્ર જોવો તો દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ ml માં. આવું ક્યાંક તમે ભણી ગયા છો. આના બરાબર શું થાય? તો કે મોલારિટી બરાબર 10 ગુણ્યા પરસન્ટેજ વેઇટ બાય વોલ્યુમ. આખડી જ ભીડા ને, વજનના છેદમાં કદ અને એના છેદમાં દ્રાવ્યનું આણવીય દળ. તો આ સૂત્ર એક નવું બન્યું આપણી પાસે મોલારિટી માટેનું. આવી જ રીતે હું ફરી પાછું આ સૂત્રને લખું છું. જોજો ખાસ, આવી જ રીતે આ સૂત્રને પાછું હું લખું છું. તો મોલારિટી બરાબર 10 ગુણ્યા 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં, એના છેદમાં દ્રાવ્યનું આણવીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં. હવે અહીંયા બે બાજુ હું એક કામ કરું છું, બંને બાજુ અહીંયા શેના વડે ગુણું છું? બે બાજુ તો આના વડે ગુણું છું. દ્રાવણનું વજન ગ્રામમાં, પાછું એના જ વડે ભાંગી નાખું. દ્રાવણનું વજન ગ્રામમાં, આના વડે મેં ભાંગી નાખ્યું. હવે જોજો આખી બાબત શું થાય. તો કે એક તો તમારી પાસે હતું જ, શું આવડું? આ તો હતું જ ને. એક આ બીજું, આના બરાબર શું થયું જો ખબર છે? પરસન્ટેજ વેઇટ બાય વોલ્યુમ. હવે આ બીજું એક, આ રેડ કર્યું મેં ઈ. હવે જો આખી બાબત શું થયું? તો કે મોલારિટી ઇક્વલ્સ ટુ આ 10 એને ગુણ્યા પેલા બ્લેક વાળું 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં, એટલે ઈ થયું 10 ગુણ્યા પરસન્ટેજ વેઇટ બાય વોલ્યુમ એને ગુણ્યા. હવે શું થયું? તો
તો કે દ્રાવણનું વજન છેદમાં દ્રાવણનું કદ, વજનના છેદમાં કદ, ઘનતા, વજનના છેદમાં કદ, દળના છેદમાં કદ એટલે ઘનતા, ના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ, એના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. આ થઈ તમારી મોલારિટી. એટલે આ તમારી સમજ માટે મેં લખ્યું છે એક્સ્ટ્રા કે આમાંથી આ સૂત્ર કેમ બને. તમારે આ સૂત્ર યાદ રાખવાનું, 1 2 3, આ 3 જ યાદ રાખવાના, બરોબર. અને આના ઉપર તમને બનાવતા આવડે, કોઈ મોટી બાબત નથી. કારણ કે એક્ઝામ્પલ છે એ જ્યારે ચેન્જ કરે JEE કે નીટની અંદર, તો ત્યારે આપને ખબર પડવી જોઈએ કે એક સૂત્રમાંથી બીજું સૂત્ર કેવી રીતે બને છે. આ આઈડિયા આપણને હોવા જોઈએ, બરોબર. ઓકે, મોલારિટી 7 નંબર ઉપર હું વાત કરીશ હવે. મોલાલિટી સ્મોલ m, મોલાલિટી સ્મોલ m. તો આનું સૂત્ર આપણે જનરલી આમ લખતા, મોલ પર કિલોગ્રામ. આ મોલાલિટી તમારા સિલેબસમાં હતું, મોલારિટી એ તમારા સિલેબસમાં નથી કે 11મા ધોરણમાં નહોતું, બરોબર. કદાચ 2 હતા તો બહુ મને એક્ઝેક્ટ યાદ નથી હતા કે નહીં, પણ એક હતું, કદાચ આ બેમાંથી એક મોલારિટી હશે અથવા તો મોલાલિટી હશે, બરોબર. એક્ઝેક્ટ ખ્યાલ નથી મને કે કયું હતું એમ, બરાબર. એ જે કોઈ પણ હોય એની યાર કોઈ કન્સર્ન નથી આપણે, એકદમ સરળ અને સિમ્પલ બાબત છે. હવે જો આનું ઓરિજિનલ સૂત્ર કહું, મોલ એટલે તમને ખબર છે વજનના છેદમાં આણ્વીય દળ. તો આ લખું હું દ્રાવ્યનું વજન ગ્રામમાં, એને ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ, એને ગુણ્યા, અહીંયા ખાસ અગત્યની બાબત હતી દ્રાવકનું વજન ગ્રામમાં. અહીંયા કિલોગ્રામ જો તો દ્રાવકનું વજન, દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન. પણ અહીંયા ચેન્જ છે, આ દ્રાવણનું વજન છે, અહીંયા દ્રાવકનું વજન છે. આ બેમાં ચેન્જ છે, બંને સમાન નથી, બરોબર. દ્રાવણનું કદ છે આ કે 1 લીટરમાં આટલા મોલ કે દ્રાવણ ટોટલ આટલું બને, 1 લીટર બને ટોટલ. અને અહીંયા કે 1000 ગ્રામ કે 1 કિલોગ્રામ દ્રાવકમાં સાથે સાથે આ એડ થાય. 1 કિલોગ્રામ દ્રાવક હોય ને સાથે સાથે આ મોલ જે કંઈ આવતા હોય ને 2 મોલ 5 મોલ 3 મોલ એ એના એડ થાય. અને આમાં 1 લીટરની અંદર એ બધું બની જાય. ટોટલ દ્રાવણ 1 લીટર બને. આ ટોટલ થોડુંક જાજુ બને, બરાબર. એટલે ખાસ તમારે નોંધ છે એમાં એને લેવાનું છે. ઓકે, આ મોલાલિટીનું મેં તમને ઇનફોર્મ સૂત્ર છે એ આપ્યું કે ભાઈ આ મોલાલિટી છે એનું સૂત્ર છે એ થાય, બરોબર. ચાલો હવે સેમ તો અહીંયા તમે આવી બાબતોની વાત ન કરી શકો. તો આમાં તો એવું ન થાય ને દ્રાવણનું કદ હોય તો અહીંયા પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ થાય. અહીંયા કઈ એ વસ્તુ થવાની નથી, બરોબર. એ વસ્તુ તમને અહીંયા ક્યાંય એવું જોવા મળશે નહીં, બરોબર. કે આમાં આટલું થાય કે આમાં આટલું થાય, બરોબર. એ વસ્તુ ત્યાં તમને જોવા મળવાની નથી, બરોબર. ચાલો, એટલે મોલાલિટીમાં તમે મોલારિટીની પ્રમાણે 10 ગુણ્યા પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ ના આંતે એ બાબતોની ચર્ચા છે એ જનરલી એની અંદર તમે કરી શકો નહીં. મોલાલિટીમાં ન થાય, મોલારિટીની અંદર આ બાબતો છે એની ચર્ચા છે એ થઈ શકે, બરોબર. ઓકે, ચલો બાકીના સૂત્ર છે એ સંબંધિત જે કંઈ હશે મોલારિટી અને મોલાલિટી એ બે વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્ર હશે હું તમને હમણાં વાત કરાવું. ઓકે, આ 7 આપણા સિલેબસમાં છે એ સૂત્રની વાત કરી. એ સિવાય ના જે સૂત્ર છે એના ઉપર આપણે ચર્ચા કરીએ. નંબર 8 ફોર્માલિટી, કેપિટલ F ક્યુ ફોર્માલિટી કેપિટલ F સંજ્ઞા વડે એને દર્શાવવામાં કેવી રીતે ફોર્માલિટીને દર્શાવવામાં આવે એના ઉપરની ચર્ચા છે એ જનરલી આપણે કરીએ. તો ફોર્માલિટી માટે જો તમે વાત કરો તો કોમન સૂત્ર આવું થાય, મોલ પ્રતિ સૂત્ર દળ. શું સૂત્ર થાય કોમન? મોલ પ્રતિ
સૂત્રદળ આવું એનું સૂત્ર થાય। આ સૂત્રદળ કયું છે તો કે પ્રમાણ સૂચક સૂત્રદળ। આ તમે કદાચ ભણેલા હશો 11મા ધોરણની અંદર, આપણે ભણ્યા છે પહેલા ચેપ્ટરની અંદર, કારણ કે આ બધું એનો જ કન્સેપ્ટ આવે છે। આ જે કન્સેપ્ટ આવે છે આખો એ કોનો આવે છે? પ્રમાણ સૂચક સૂત્રદળ છે, બરોબર। 11મા ધોરણનો કન્સેપ્ટ છે એ આખો અહીંયા આપને આપેલો છે। ચાલો, ક્વેશ્ચન આપણને એ છે સૂત્રદળ એટલે શું થાય? હવે જો આપણે જુદી જુદી જગ્યા ઉપર શબ્દ વાપરતા, દાખલા તરીકે મોલારિટી હોય તો હમણાં આપણે અહીંયા જોયું આણવીય દળ એવો શબ્દ વાપરો મોલારિટીમાં, કે મોલર દળ કયો કે આણવીય દળ, બરોબર। હવે જે સૂત્રદળ છે એ ક્યારે વપરાય? ખાસ કરીને ફોર્મલ ભાર, એવું આપણે પેલા ચેપ્ટરની અંદર ભણ્યા હતા, તમને કદાચ યાદ હોય તો, બરોબર। તો મોસ્ટ ઓફલી ફોર્મલ ભાર અથવા તો સૂત્રદળ કે ફોર્મલ માસ, જે કંઈ ઇંગ્લિશમાં કયો હોય, સૂત્ર ભાર કયો સૂત્રદળ કયો, આયનીય સંયોજનો માટે ખાસ વપરાય। કારણ કે આયનીય સંયોજનો છે એ ઘન સ્વરૂપમાં અથવા ઘન અવસ્થામાં આયનીય સ્વરૂપે હોય, નહીં કે આણવીય સ્વરૂપે। એટલે એને આણવીય દળને બદલે એના પ્રમાણ સૂચક સૂત્રદળ વડે વાપરવામાં આવે। શેના વડે દર્શાવવામાં આવે? એને એના પ્રમાણ સૂચક સૂત્ર વડે એને દર્શાવવામાં આવે। અને પ્રમાણ સૂચક સૂત્રદળ એટલે શું છે ખાસ કરીને કહું તો કે ભાઈ પ્રમાણ સૂચક સૂત્રની અંદર રહેલા જે પરમાણુઓ છે એના દળનો સરવાળો, પ્રમાણ સૂચક સૂત્રમાં રહેલા પરમાણુઓના દળનો સરવાળો। આણવીય દળમાં આપણે શું કરીએ કે આણવીય સૂત્ર છે, બરોબર, એમાં રહેલા પરમાણુનો સરવાળો આણવીય સૂત્રમાં, બરોબર। પણ પ્રમાણ સૂચક સૂત્ર છે તો એ પ્રમાણ સૂચક સૂત્રની અંદર રહેલા પરમાણુના દળનો સરવાળો એટલે પ્રમાણ સૂચક સૂત્ર દળ, બરોબર। જો ફોર્માલિટીને આપણે આગળ હમણાં આ મોલારિટી જોઈ એ પ્રમાણે જો તમારે દર્શાવવાનું હોય તો ફોર્માલિટી ઇક્વલ ટુ એ લખાય દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણવીય દળ નહીં, અહીંયા શું લખવાનું? સૂત્રદળ ગુણ્યા દ્રાવણનું કદ ml। ચેન્જ માત્ર આટલો જ છે, કેટલો? આણવીય દળને બદલે ત્યાં શું વપરાય? સૂત્રદળ। તો એનો મતલબ એમ કે તમે ફોર્માલિટીને આના વડે પણ દર્શાવશો કે ભાઈ 10 ગુણ્યા પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ છેદમાં દ્રાવ્યનું સૂત્રદળ। અથવા તો બીજું સૂત્ર તમે વાપરો કે ફોર્માલિટી ઇક્વલ ટુ 10 ગુણ્યા ઘનતા ગુણ્યા પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ એના છેદમાં દ્રાવ્યનું સૂત્રદળ, બરોબર। તો આ રીતે તમે આનું વર્ણન છે એ કરી શકો, બરોબર। આ ફોર્માલિટી માટેની ચર્ચા છે એ થઈ। ત્યાર પછી આપણે 9મું સૂત્ર છે એના ઉપર જઈએ। નોર્માલિટી અથવા એને કહેવાય સપ્રમાણતા, એને દર્શાવવામાં આવે કેપિટલ N વડે અને એનું સૂત્ર થાય ગ્રામ પ્રતિ લીટર છેદમાં તુલ્ય ભાર અથવા તો તુલ્ય દળ। ઇંગ્લિશમાં કહેવાય ઇક્વિવેલન્ટ વેટ। શું કહેવાય? ઇક્વિવેલન્ટ વેટ, એના તરીકે એને ઓળખવામાં આવે। તો જો નોર્માલિટીનું સૂત્ર આપણે આખું લખીએ તો નોર્માલિટી કેપિટલ N વડે દર્શાવાય। આ યાદ રાખવાનું કોના વડે કોને દર્શાવે શું નામ થાય? તો નોર્માલિટી ઇક્વલ ટુ અહીંયા લખાય દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 એના છેદમાં દ્રાવ્યનું તુલ્ય દળ કે તુલ્ય ભાર જે કયો એને ગુણ્યા દ્રાવણનું કદ ml માં। તમે જોવો ને તો લગભગ મોલારિટીમાં એવું જ છે, કંઈક એવું જ ફોર્માલિટીમાં છે, એવું જ નોર્માલિટીમાં છે, બરોબર। જેવું મોલારિટીમાં છે એવું જ ફોર્માલિટીમાં છે, એવું જ નોર્માલિટીમાં છે। મોલાલિટીમાં અહીંયા દ્રાવકનું વજન આવે, શેનું વજન આવી જાય? ત્યાં દ્રાવકનું વજન આવી જાય। એટલે એ એક બાબતની તમારે નોંધ છે એ લેવી પડે, બરોબર। તો આની અંદર પણ સેમ
તમે તુલ્ય દળ શું છે એ પહેલા આપણે સમજવું પડે, બરોબર? તુલ્ય દળ એ શું છે એ આપણે પહેલા સમજવું પડે, બરોબર? પણ એ તુલ્ય દળ સમજતા પહેલા આપણે મોલારિટીની જેમ જ અહીંયા નોર્માલિટીમાં પણ લખી શકીએ કે 10 ગુણ્યા, હું સમજાવતો નથી, હવે તમને સમજમાં આવી જશે, વેટ બાય વોલ્યુમ અપોન દ્રાવ્યનું તુલ્ય દળ, અથવા તો બીજું કે નોર્માલિટી બરાબર 10 ગુણ્યા પરસન્ટેજ વેટ બાય વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી અપોન દ્રાવ્યનું તુલ્ય દળ કે તુલ્ય ભાર, તમે કંઈ પણ કે બધું વસ્તુ એક જ છે. હવે તુલ્ય ભાર છે શું? હવે એસિડનો તુલ્ય ભાર પણ જુદી રીતે નક્કી થાય, બેઝનો તુલ્ય ભાર પણ જુદી રીતે નક્કી થાય, અને ક્ષાર છે એનો તુલ્ય ભાર પણ જુદી રીતે નક્કી થાય. કઈ રીતે નક્કી થાય તો એની વાત કરું હું તમને. તો એસિડનો તુલ્ય ભાર બરાબર આણ્વીય દળ અથવા તો એસિડનું આણ્વીય દળ ના છેદમાં એસિડની બેઝિકતા. અહીં આખું શબ્દ લખું, એસિડનું આણ્વીય દળ. એસિડની બેઝિકતા, જો એસિડની બેઝિકતાને યાદ કરવામાં આવે કે યાદ કરવું હોય તો મેં તમને 2 વખત 11મા ધોરણમાં ભણાવેલું છે એસિડની બેઝિકતા ને એ બધા શબ્દો. એક સૌ પ્રથમ મેં તમને ભણાવ્યું હતું સંતુલનમાં ઓનલાઈન, બરોબર? અને ત્યાર પછી મેં આ એસિડની બેઝિકતા શું છે કે બેઝની એસિડિકતા શું છે આ વસ્તુ મેં તમને ભણાવી હતી રેડોક્સની અંદર, કે H2SO4 છે કે H3PO4 છે કે H3PO3 છે, એ કેટલા OH માઇનસ આપે, એ એસિડને એની બેઝિકતા કહેવાય, બરોબર? આવું મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, જો કદાચ તમને યાદ હોય હાઇલાઇટ કરી દો. H2SO4 નું બંધારણ આપણે આવું ભણ્યા હતા આ H2SO4 માં. તો એ H2SO4 છે એ એસિડ છે, તો અહીંથી H+ છૂટો કરી શકે ઓક્સિજન પાસેથી વિદ્યુત ઋણતાના તફાવતના કારણે. એટલે આ જેટલા OH છે એ દાન થઈ શકતા હોય H+ વાળા, એની બેઝિકતા કહેવાય, બરોબર? આ H2SO4 છે. એવી જ રીતે H3PO4 હોય, P ડબલ બંધ OH OH આ H. H3PO4 હોય આ OH, બરોબર? H2CO3 હોય, બરોબર? તો અહીંયા તમે જુઓ તો આ હાઇડ્રોજન એસિડિક નથી. ફોસ્ફરસ અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા સમાન હોય 2.5 2.5. તો અહીંથી આ H+ દૂર ન થાય, એસિડિકતા માટે જવાબદાર નથી. એટલે આ એસિડની બેઝિકતા આની 2, આની બેઝિકતા 2, આની બેઝિકતા 2. આ H+ છે ને એસિડિક હોય, ઓક્સિજન પાસે હાઇડ્રોજન ફટાફટ છૂટો પડે, વિદ્યુત ઋણતાનો તફાવત છે. અહીંયા આની બેઝિકતા 3, બરોબર? લખો સૂત્ર તો શું થાય? આ તો કે H3PO4 આ H3PO3 આ ત્રણેય હાઇડ્રોજન છે એ એસિડિક નથી, 3 H+ ગુમાવે નહીં. તો આને શું કહેવાય? એસિડની બેઝિકતા. તમારે H2SO4 માટે જોતો છે તો H2SO4 નો આણ્વિક દળ ભાગ્યા 2. તમારે H3PO3 નો જોઈએ છે તો એનું આણ્વિક દળ ભાગ્યા 2. H3PO4 નો જોઈએ છે એનું આણ્વિક દળ ભાગ્યા 3. સમજમાં આવે આખી બાબત, બરોબર? તો આ એસિડની શું થઈ? બેઝિકતા. હું એ ભાગ કાઢી નાખું છું, તમારે લખવું હોય તો સાઈડમાં ક્યાંક લખજો તમારી રીતે, હું અહીંથી કાઢી નાખું છું. એ જ રીતે બેઝનો તુલ્ય ભાર બરાબર બેઝનું આણ્વીય દળ છેદમાં બેઝની એસિડિકતા, બરોબર? ઓમાં OH માઇનસ જોતા હતા એસિડમાં, એમ અહીંયા H+ જોવાના, કેટલા દાન થઈ શકે એવા છે, બરોબર? અને ક્ષાર શેનો તુલ્ય ભાર હવે જોઈએ છે આપણે? ક્ષારનો, બરોબર? તો તટસ્થ નો તુલ્ય ભાર બરાબર ક્ષાર નું આણ્વીય દળ
છેદમાં ધાતુ આયનની સંયોજકતા. કે માનો કે તમારી પાસે NaCl નો ક્ષાર છે, તો આમાં ધાતુ આયન સોડિયમ એની સંયોજકતા કેટલી? તો કે 1+1. તો આણ્વિક દળ ભાગ્યા 1. માનો કે N2CO3 નામનો ક્ષાર તમારી પાસે છે, તો આમાં ધાતુ આયન કોણ? તો કે સોડિયમ એની સંયોજકતા કેટલી? તો કે 1 તો અહીંયા 2 છે, તો આને કરવાનો ભાગ્યા 2. સમજમાં આવે આખી બાબત? બરોબર. તો ક્ષારનો તુલ્ય ભાર તમારે જોતો હોય તો આ પ્રમાણે તમને મળે. બરોબર. આણ્વીય દળ ભાગ્યા એસિડની બેઝિકતા, બેઝ હોય તો એની એસિડિકતા અને ક્ષાર હોય તો ધાતુ આયનની સંયોજકતા. આ પ્રમાણે એના નોર્માલિટીના સૂત્રો છે એ થાય. બરાબર. ઓકે, ચાલો હવે એકબીજા વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રો છે એની જનરલી આપણે ચર્ચા કરવી છે. અથવા તો મિશ્ર દ્રાવણ હોય તો મિશ્ર દ્રાવણની અંદર આપણે વાત કરીએ કે મિશ્ર દ્રાવણના સૂત્ર કેવા કેવા થતા હોય. બરોબર. એ પ્રમાણે ખાસ કે જો મિશ્ર દ્રાવણ હોય, અથવા અહીં લખી નાખું તમને હું કે મિશ્ર દ્રાવણ માટે નોર્માલિટી બરાબર જેટલા હોય એટલે N1V1 વત્તા N2V2 વત્તા N3V3 પ્લસ અપ ટુ પૂછડું, અને છેદમાં દ્રાવણનું કુલ કદ V1 વત્તા V2 વત્તા V3 પ્લસ અપ ટુ. બરોબર. આ શેના માટે વાત થઈ? નોર્માલિટી માટે વાત થઈ. આવું જ તમે મોલારિટી માટે લખી શકો કે M1V1 વત્તા M2V2 વત્તા M3V3 પ્લસ અપ ટુ પ્લસ અને છેદમાં V1 વત્તા V2 વત્તા V3. આ આખા મિશ્ર દ્રાવણની તમને ટોટલ નોર્માલિટી કે મોલારિટી જે જોતું હોય તમને મળે. શેના માટે? મિશ્ર દ્રાવણો માટે. ઓકે, આ સૂત્ર કાઢી નાખું છું બધા, અને હવે આપણે આગળ વધશું. એકબીજા વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રો છે એ કેવી રીતે દર્શાવવાના હોય એના ઉપર જનરલી આપણે ચર્ચા છે એ કરી. બરોબર. ચાલો આ કાઢી નાખું છું, લખી લેજો આટલું. આગળ ઉપર હજુ થોડા સૂત્રો છે એની આપણે એકબીજા વચ્ચે સંબંધ દર્શાવતા હોય અને અમુક બાબતો છે એની ક્લેરિફિકેશન આપણે કરવાનું છે. બરોબર. આ તમારે બુકમાં લખીને બુક સાથે સાથે જ રાખવાની છે, એટલે થોડાક વધારે આઈડિયા છે એ તમને આવે. બરોબર. મિશ્ર દ્રાવણની મોલારિટી છે એ તમે તમારી જાતે ત્યાં લખી નાખજો. એ હું કંઈ તમને એમાં કંઈ કહેતો નથી. બરોબર. હવે નોર્માલિટીની અંદર જ જો વાત કરવામાં આવે તો અમુક પદાર્થો એવા છે કે એ જુદા જુદા માધ્યમમાં જુદી જુદી રીતે વર્તન કરે. હું નોર્માલિટીની જ વાત કરીશ. અહીંયા ખાસ મારે ચર્ચા કરાવી છે તમને કે MnO4 માટે તુલ્ય ભાર. આ બધું JEE નીટ માટેનું છે. ટેક્સ્ટ બુકમાં નોર્માલિટી હચોડું નથી તમારી પાસે, પણ તમને આના MCQ છે એ પૂછવામાં આવેલા હોય તો તમને ખ્યાલ પડે કે કેવી રીતે આ કામ છે એ કરવાનું છે. KMnO4 માટે તુલ્ય ભારની આપણે જો ચર્ચા કરીએ તો KMnO4 એ ઓક્સિડેશન કરતા પદાર્થ છે, આ તમને ખ્યાલ હોય. તો એ એસિડિક માધ્યમમાં પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, બેઝિક માધ્યમની અંદર પણ એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, અને સાથે સાથે તટસ્થ માધ્યમમાં પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તન કરે. તો કયા માધ્યમમાં કેવી રીતે વર્તન કરે છે એના માટે ખાસ આપણે વાત કરવી છે.
એસિડિક માધ્યમમાં, કયા માધ્યમમાં, હું સીધી તમને રિએક્શન લખી આપીશ કે કેમથી કેમ થાય, બરોબર. રેડોક્સ પ્રક્રિયા જ છે. એસિડિક માધ્યમમાં KMnO4 છે એનું શું થાય અને કેવી રીતે થાય, બરોબર. તો એસિડિક માધ્યમમાં એનું રૂપાંતર KMnO4 આખું નહીં લખીશ, MnO4 માઇનસ ત્યાંથી એનું રૂપાંતર થશે Mn+2 માં. જો અહીંયા તમે જુઓ તો Mn નો ઓક્સિડેશન આંક +7 થાય અને અહીંયા તમે જુઓ તો Mn નો ઓક્સિડેશન આંક એ +2 થાય. તો 7 માંથી 2 એટલે 5 ઇલેક્ટ્રોન એ પોતે મેળવે. 5 ઇલેક્ટ્રોન મેળવે એટલે અહીંયા તમારે KMnO4 નો તુલ્યભાર ની જો વાત કરવામાં આવે કે એસિડિક માધ્યમમાં KMnO4 નો તુલ્યભાર બરાબર આણ્વીય દળ ના છેદમાં 5. આ લખવાનું એ તટસ્થ પદાર્થ છે, બરોબર. કેટલા ઇલેક્ટ્રોનનો ચેન્જ થયો એ આપણે લખવાનું. એસિડિક માધ્યમમાં છે એટલે +7 થી +2 માં રૂપાંતર થાય. બાકીનું બધું હજી ઘણું બધું આવે રિએક્શનમાં, પણ એ બધી ચર્ચાઓ છે આપણે અહીંયા કરતા નથી, બરોબર. ચાલો પછી બેઝિક માધ્યમની વાત કરું. કે બેઝિક માધ્યમની અંદર શું થાય, તો બેઝિક માધ્યમમાં MnO4 માઇનસ નું રૂપાંતર MnO2 માં થાય. MnO4 માઇનસમાં Mn નો ઓક્સિડેશન આંક +7 અને MnO2 એટલે 2 2 4 +4, બરાબર. તો અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, 7 માંથી 4 એટલે 3 ઇલેક્ટ્રોન પોતે મેળવે. તો અહીંયા આપણે લખવું હોય તો લખાય કે બેઝિક માધ્યમમાં KMnO4 નો તુલ્યભાર કે તુલ્ય દળ બરાબર KMnO4 નું આણ્વીય દળ એના છેદમાં. ત્રીજી વાત કરું તટસ્થ માધ્યમમાં, કે તટસ્થ માધ્યમમાં કેવી રીતે વર્તન કરે. જો હું તટસ્થ માધ્યમની વાત કરું તો તટસ્થ માધ્યમમાં KMnO4 એ MnO4 માઇનસ માંથી MnO4 -2 માં રૂપાંતર પામે, બરોબર. પર મેંગેનેટ માંથી મેંગેનેટ બને. તો અહીંયા એનો ઓક્સિડેશન આંક તમે લ્યો તો તમને ખ્યાલ છે +7, અહીંયા લ્યો તો એ થાય +6 એટલે 1 ઇલેક્ટ્રોનનો ચેન્જ પડે. અને 1 ઇલેક્ટ્રોનનો ચેન્જ પડે એટલે અહીંયા લખવું હોય તો લખાય કે તટસ્થ માધ્યમમાં KMnO4 નો તુલ્યભાર બરાબર આણ્વીય દળ ના છેદમાં 1. આ પ્રમાણે આપણે લખી શકીએ. આ નોર્માલિટી માટેની વાત થઈ, બરોબર. કારણ કે અવારનવાર KMnO4 છે એ અવારનવાર તમને કદાચ એક્ઝામની અંદર નોર્માલિટી માટેની ચર્ચાઓ છે એ ઘણી વખત કરવામાં આવે છે, બરોબર. ચાલો આગળ ઉપર વાત કરીએ. ઘણી વખત નોર્માલિટી ને મોલારિટીમાં વેઇટ બાય વોલ્યુમને બદલે વેઇટ બાય વેઇટ પણ હોય, કારણ કે પાણી હોય તો વેઇટ બાય વેઇટ પણ તમે ત્યાં લખી શકો, એમાં કંઈ ખોટું નથી, બરાબર. કારણ કે જલીય દ્રાવણ હોય તો તમે દ્રાવણનું કદ કયો કે વજન કયો, કારણ કે દ્રાવ્ય તો વજન જ છે, અને ભેગું પાણી હોય તો તમે વજનમાં લખો તો પણ વેઇટ બાય વેઇટ પણ થઈ શકે, જલીય દ્રાવણ હોય તો, બરાબર. બીજો કોઈ પદાર્થ હોય તો એનું વોલ્યુમ અને વેઇટ બે જુદા હોય, પણ અહીંયા ડેન્સિટી છે એટલે કોઈ પ્રશ્ન તમે વેઇટ બાય વેઇટ લખો તો પણ ચાલે, કારણ કે ઘનતા તો ઓલરેડી આવી જાય છે એમાં સાથે સાથે, બરાબર. બાકી બીજા હોય તો એમાં ન ચાલે, પણ આમાં ચાલે. નોર્માલિટી મોલારિટી બંને સૂત્રની અંદર આ ધ્યાન રાખવાનું કે વેઇટ બાય વોલ્યુમને બદલે વેઇટ બાય વેઇટ હોય તો પણ ચાલે, કારણ કે ડેન્સિટી ભેગી આવી જાય છે, બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું તમારે ખાલી. ઓકે, સાંદ્રતાના જે એકમો 9 આપણે જોયા એમાં એકબીજા વચ્ચે
સંબંધ દર્શાવવાની વાત કરીએ તો પ્રથમ હું વાત કરું, ટોપિક કદાચ આપણે એવું આપી શકાય, નામ એવું આપી શકાય કે સાંદ્રતાના એકમો વચ્ચે સંબંધ. સાંદ્રતાના એકમો વચ્ચે સંબંધ શું શું કોની કોની વચ્ચે છે, બરોબર. કોની વચ્ચે છે એ બહુ ખાસ ન કહેતા, હું સીધો સૂત્ર ઉપર આવીશ. પ્રથમ, નોર્માલિટી ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા એન, આવું લખી શકાય, બરોબર. મોલારિટી કેપિટલ છે સમજવાનું. હવે અહીંયા ક્વેશ્ચન અહીંયા આવે જ્યાં એન બરાબર એસિડની બેઝિકતા, બરોબર, અથવા બેઝની એસિડિકતા, બરોબર, અથવા ક્ષાર હોય તો તટસ્થ પદાર્થ હોય કોઈ માટે ધાતુ આયનની સંયોજકતા, એ લખો તમે એટલે આવી ગયું તમારું સૂત્રની અંદર, બરોબર. બીજું કંઈ તમારે ખાસ કહેવાનું ન રહી. અને આવું ન કરવું તો તમે આમ પણ લખી શકો કે ભાઈ નોર્માલિટી ગુણ્યા તુલ્યભાર બરાબર મોલારિટી ગુણ્યા આણ્વીયતા. તમને એક બીજું કરો એટલે વસ્તુ સીધી ને સિમ્પલ તમને સામે હરખી જ મળશે. એમાં કઈ લાંબો છે એન લખી દીધો એટલે એ જ થાય, બરોબર. ન મ ન એવું યાદ રાખવાનું, ન મ ન, નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એન, બરોબર. ઓકે, ચાલો. આ પ્રથમ સંબંધ છે એ તમારી પાસે થયો કોની વચ્ચે, નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ થયો, બરોબર. હવે આ ઉપરાંત આપણે મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ છે એ જોઈએ. કોની વચ્ચે, મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ. બહુ જાજા સંબંધો છે નહીં એટલે તમને પણ થોડીક સરળતા મળશે. મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ એ આપણે જોઈએ, બરોબર. તો મોલાલિટી બરાબર મોલારિટી છેદમાં ડેન્સિટી માઇનસ એમ ઇન્ટુ M2, બરોબર. મોલાલિટી બરાબર મોલારિટીના છેદમાં ઘનતા માઇનસ મોલારિટી એને ગુણ્યા M2. તો અહીંયા કદાચ હું લખી દઉં કે M2 આ દ્રાવ્યનું આણ્વીય દળ છે, બાકી બધું તમને ખબર હોય. M2 છે એ શું છે, દ્રાવ્યનું આણ્વીય દળ છે, બાકી બધી બાબતો છે એ તમને ખ્યાલ હોય, મારે કંઈ કહેવાની એટલી બધી જરૂરિયાત નથી. ત્યાર પછી મોલારિટી અને મોલાલિટીમાં જો હું ખાસ એક સાથે સાથે વાત કરું તો મોલાલિટી અને મોલારિટી વાળું જે દ્રાવણ છે આ બેમાં ચેન્જ શું છે આ ખાસ અગત્યનું છે. જો એક વાત તો પછીનું ક્લેરિફિકેશન આપું કે મોલાલિટી કરતા મોલારિટી વાળા દ્રાવણની સાંદ્રતા વધુ હોય છે. તમને કોઈ એવું પૂછે કે 1 મોલ જલીય દ્રાવણ અને બીજું પૂછે કે 1 મોલર જલીય દ્રાવણ, બે એકનું જ હોય. માનો કે આ પણ મીઠું હોય અને આ પણ મીઠાનું હોય, તો આમાંથી સાંદ્રતા કોની વધારે? તમે અહીં લખીને આપ્યું કે મોલાલિટી કરતા મોલારિટી વાળા દ્રાવણની સાંદ્રતા વધુ હોય. મોલાલિટી કરતા મોલારિટી વાળા દ્રાવણની સાંદ્રતા વધુ હોય. હવે આનો મતલબ શું થાય એ પહેલા સમજીએ કે ભાઈ સર શા માટે આવું? મોલાલિટી કરતા મોલારિટી આવા દ્રાવણની સાંદ્રતા વધુ હોવા પાછળનું કારણ શું?
શા માટે આવું હોય આ વસ્તુ આપણે સમજવી પડે કે આનું કારણ શું હશે. તો જો એક વસ્તુ તમારી પાસે સીધી અને સિમ્પલ છે કે મોલાલિટી એટલે શું. મોલાલિટી એટલે એવું થાય કે 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના મોલ. બરોબર, મોલ એટલે વજનના છેદમાં આણ્વીય દળ આવું થયું. પણ 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના મોલ. હવે જો બેયના સૂત્ર તમારી પાસે હોય ને તો વધારે પડતું થોડુંક ક્લેરિફાય આવે. જો ખાસ કરીને હું આ ભાગને કાઢી નાખું, નોર્માલિટી વાળા ભાગને અહીંથી. માનો કે મોલારિટી કહું તો તમને ખબર છે આમાં કે ભાઈ દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml, અથવા તો ઇન શોર્ટ આપણી પાસે છે મોલ પર લીટર. તો આનો મતલબ શું થાય? મોલ પર લીટર એટલે કે 1 લીટર દ્રાવણમાં દ્રાવ્યના મોલ. તો આનો મતલબ એમ છે કે ટોટલ દ્રાવણ તમારું કેટલું બને છે? 1 લીટર. કેટલું બને છે ટોટલ દ્રાવણ? 1 લીટર બને છે. બરોબર. અને મોલાલિટી એટલે શું છે? તો કે મોલાલિટી એટલે છે મોલ પર કિલોગ્રામ. તો આનો મતલબ એવો થાય કે 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના મોલ. બરોબર. તો દ્રાવણ કરો તો આ બેયનો સરવાળો થાય. સપોઝ હું તમને એમ કહું કે હું 1 મોલ મીઠું નાખું છું. 1 મોલ મીઠું. 1 મોલ મીઠું એટલે કેટલું થયું? તો કે 58.5 ગ્રામ થયું એના આણ્વીય દળ જેટલું. બરાબર ને? આ ખબર પડે કે ના પડે? 1 મોલ એટલે મીઠું કેટલું થયું? એના આણ્વીય દળ જેટલું મીઠા. તો જો હું મોલારિટી વાળું દ્રાવણ બનાવું તો શું થાય? 1 લીટર દ્રાવણમાં કેટલા મોલ? તો કે 1 મોલ. તો કેટલું વજન? તો કે 58.5 ગ્રામ વજન. આટલું મારે નાખવાનું. તો મોલાલિટી માટે મારે શું કરવું પડે? 1 લીટર ટોટલ દ્રાવણ બનાવવાનું છે, વધારવાનું નથી. બરોબર. તો આનો મતલબ એમ થાય કે 941.5 વત્તા 58.5, કદાચ મારી ભૂલ ન હોય તો આ ટોટલ કેટલું થઈ ગયું? 1000. બરોબર. ml દ્રાવણ આ થઈ ગયું. બરોબર. પણ જો મારે આ જ વાત કરવી હોય મોલાલિટીમાં તો શું થાય? તો કે 1000 ગ્રામ દ્રાવક વત્તા 58.5 ગ્રામ. એટલે આ કેટલું થયું? તો કે આ આટલું થયું 1058.5 ગ્રામ દ્રાવણ બન્યું ટોટલ. તો અહીંયા તમે વિચારો તો સમજો કે 941.5 ml પાણીમાં 58.5 ગ્રામ મીઠું અને અહીંયા 1000 ml પાણીમાં 58.5 ગ્રામ મીઠું, તો કયું દ્રાવણ વધુ સાંદ્ર થાય? સમજમાં આવે છે? આ એના જેવું છે કે 950 ml પાણી અને 50 ml મીઠું. સમજો 50 ગ્રામ મીઠું અને આ 1000 ml પાણી ને 50 ગ્રામ મીઠું, તો કયું દ્રાવણ સાંદ્ર થાય? તો સીધી વાત છે, સિમ્પલ વાત છે કે મોલારિટી વાળું દ્રાવણ છે એની સાંદ્રતા કેવી થાય? વધુ થાય. મગજમાં બેસે છે. આ સિમ્પલ અને ક્લિયર બાબત છે કે મોલાલિટી કરતા મોલારિટી વાળા દ્રાવણની સાંદ્રતા વધુ હોય છે. સમજમાં આવી આખી બાબત? એટલે આ આખી બાબત એવી છે કે મોલાલિટી વાળું દ્રાવણ હોય, તમને કોઈ એમ કે 0.5 મોલર NaCl નું દ્રાવણ અને 0.5 મોલર NaCl નું દ્રાવણ, આ બેમાંથી વધુ સાંદ્રતા કોની? તો મેં તમને એ લખીને આપ્યું કે મોલાલિટી વાળા દ્રાવણની સાંદ્રતા છે એ વધુ થાય. કોના કરતા? મોલારિટી વાળા દ્રાવણ કરતા. આ વસ્તુ આપણા મગજની અંદર હોવી જોઈએ. આ ન ભૂલો એટલે કોઈ ચિંતા નથી. કારણ કે આ બધી વસ્તુ જે કરાવું છું અઘરા ક્વેશ્ચન માટે તમને બધું કરાવું છું, સરળ માટે વાત નથી થતી. બરાબર. ચાલો, ઓકે. તો આટલું તમારે મગજની અંદર રાખવાનું છે. આ લખવું હોય તો તમારે તમારી સાઈડમાં રીતે સમજીને લખી લેવાનું છે કે આટલું આટલું થાય એટલે આમ થાય. બરાબર. ઓકે, ચાલો.
પછી આપણે એના પછીના સૂત્ર ઉપર જઈએ. ત્રીજું, મોલાલિટી બરાબર XA ગુણ્યા 1000 છેદમાં XB ગુણ્યા M2. બરોબર. M2 એટલે તમને ખબર પડી ગઈ. અહીં મેં તમને લખીને આપ્યું કે દ્રાવ્યનું આણ્વિક દળ. XA પહેલા ઘટકનો મોલ અંશ, XB બીજા ઘટકનો મોલ અંશ. બરોબર. એ તમને ખબર હોવી જોઈએ. અથવા તો ના ખબર હોય તો XA એ દ્રાવ્યનો મોલ અંશ, X2 એ દ્રાવકનો મોલ અંશ. બરોબર. XA અહીં લખી નાખું કે X2 અને અહીં લખી નાખું X1, તે ખ્યાલ પડી જાય. બરોબર. અહીંયા ક્લેરિફાઈ કરી દઉં. X2 દ્રાવ્યનો મોલ અંશ, X1 દ્રાવકનો મોલ અંશ અને M2 દ્રાવ્યનું આણ્વીય દળ. બાકી તમને ખબર છે. તમને સાહેબ તમે X2 બરાબર કેમ લખ્યું? તો બે આગળ ભણશું ને એટલે આપણે કહીશું કે 2 છે એ દ્રાવ્યને લાગે ને 1 છે એ દ્રાવક લાગે. આગળ ઉપર જશું ત્યારે વધારે અભ્યાસ. બરોબર. એટલા માટે મેં M2 લખ્યું કે દ્રાવ્યનું આણ્વિક દળ. 2 એ દ્રાવ્ય થશે, 1 એ દ્રાવક માટે લાગશે. આ ચેપ્ટરની અંદર આ વસ્તુ છે આપણે ભણવાના છીએ. બરોબર. કે 2 છે એ દ્રાવ્યને લાગશે, 1 છે એ દ્રાવકને લાગશે. આ સૂત્રો ઉપરથી સંબંધિત કદાચ એકાદ વર્ષ પહેલા નીટની અંદર ક્વેશ્ચન પૂછાયેલો હતો. એટલે મોલાલિટી અને મોલ અંશને સંબંધ દર્શાવતું સૂત્ર છે. ત્યાર પછી એક સૂત્ર આપણે આપ્યું છે મોલારિટી અને મોલ અંશ વાળું કે X2 બરાબર M1, આ કેપિટલ છે બે હો, ના છેદમાં M ઇન્ટુ M1 માઇનસ M2 પ્લસ ડેન્સિટી. બરોબર. અહીંયા કોણ કોણ શું છે એની વાત કરી દો તો M બરાબર મોલારિટી છે, ડેન્સિટી દ્રાવણની ઘનતા એ કિલોગ્રામ પર લીટર, એ પછી ગ્રામ પર ml લ્યો તો પણ ચાલે. બરોબર. M1 એટલે તમને ખબર પડી જાય દ્રાવકનું આણ્વીય દળ. બરોબર. ચાલો. અને M2 દ્રાવ્યનું આણ્વીય દળ. બરોબર. ચાલો. ઓકે. આ 4 સૂત્રો છે જે એકબીજા વચ્ચે સંબંધ ધરાવે છે. બરોબર. એના વચ્ચેના સૂત્રો છે. એક નાની એવી બાબત છે જેની આપણે હવે ચર્ચા કરવી છે. હું ઇન શોર્ટ એવી વાત કરું છું કે કયા સાંદ્રતાના એકમો એ તાપમાન પર આધાર રાખે અને કયા સાંદ્રતાના એકમો એ તાપમાન પર આધાર ન રાખે. તો એક સીધી અને સિમ્પલ બાબત તમને ખ્યાલ હોય કે જે સાંદ્રતાના એકમોમાં કદનો સમાવેશ થાય તે સાંદ્રતાના એકમો તાપમાન બદલાતા તો તાપમાન સાથે ફેરફાર પામે છે. જ્યારે જે સાંદ્રતાના એકમોમાં કદનો સમાવેશ થતો નથી તે સાંદ્રતાના એકમો તાપમાન સાથે બદલાતા નથી. હું લિસ્ટ કરી આપું
તાપમાન સાથે બદલાતા સાંદ્રતાના એકમો. અને અહીંયા સામે લખું, તાપમાન સાથે ન બદલાતા સાંદ્રતાના એકમો. એવા કયા કયા એકમો હોય છે તાપમાન સાથે બદલાય ને એવા કયા કયા એકમો હોય છે સાંદ્રતા સાથે તાપમાન સાથે ન બદલાય? બરોબર. તાપમાન ફરે તો કયા કયા સાંદ્રતાના એકમો ફરે? તો કે જેમાં તાપમાન આવતું હોય એવા. જો સૌથી પહેલું આપણે ભણ્યા હતા ક્યાં? પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ. તો એમાં ક્યાંય કદ નથી આવતું, તો ઈ આમાં પહેલા લખું, પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ. બરોબર. પછી બીજું શું જોયું હતું? પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ. તો કે હા આમાં કદ આવ્યું, તો અહીંયા પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ લખો. બરોબર. પછી ત્રીજું જોયું હતું આપણે પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ. બરોબર. પછી ચોથું શેનો અભ્યાસ કર્યો હતો? તો કે પીપીએમ. સર પીપીએમ માં 3 હતા. ન બદલે એટલે વેઇટ બાય વેઇટ. સોરી, પીપીએમ માં 3 હતા. તો એમાં વેઇટ બાય વેઇટ પીપીએમ છે એ તાપમાન સાથે ન બદલાય, અને અહીંયા પર્સન્ટેજ ના આવે, સોરી ફોર ધેટ. વેઇટ બાય વોલ્યુમ અને વોલ્યુમ બાય વોલ્યુમ આ બે પીપીએમ છે એ તાપમાન સાથે બદલાય, કારણ કે એમાં કદ આવે છે. બરોબર. પીપીએમ પછી જોયું મોલન્સ. તો મોલન્સમાં કદ ન આવે, તો અહીંયા આપણે 3 માં લખી નાખીએ x. બરોબર. મોલન્સ પછી આપણે વાત કરી હતી મોલારિટી. તો કે આવા કદ આવે, તો કદ આવે તો અહીંયા લખીએ મોલારિટી. મોલાલિટીમાં કદ ન આવે તો અહીંયા લખીએ મોલાલિટી. બરોબર. ત્યાર પછી નોર્માલિટી, એમાં કદ આવે. ત્યાર પછી હજી એક હતું 6 નંબર ઉપર ફોર્માલિટી, એમાં કદ આવે. જેમાં કદ આવે એમાં આપણે આની વાત કરી બધા. બરોબર. તો આનો મતલબ એ કે જેમાં કદનો સમાવેશ નથી થતો એ બધા સાંદ્રતાના એકમો તાપમાન બદલાતા બદલાય નહીં. બરોબર. વેઇટ બાય વોલ્યુમ, વેઇટ બાય વેઇટ, વેઇટ બાય વેઇટ પીપીએમ, મોલન્સ અને મોલાલિટી આ તાપમાન બદલાતા નથી. એને સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. બરોબર. જે સાંદ્રતાના એકમોની અંદર કદનો સમાવેશ થાય છે એ તાપમાન બદલાતા બદલાય છે. તમારી બુકની અંદર પીપીએમ આપ્યું છે, કાં તો તાપમાન બદલાય એમાં આપ્યું ને કાં તો ન બદલાય એમાં, જેમાં આપ્યું એમાં. પણ એક્ઝેક્ટ ક્લેરિફાય કરવું હોય તો વેઇટ બાય વેઇટ પીપીએમ હોય તો એના બદલાય. આપણા સિલેબસમાં વેઇટ બાય વોલ્યુમ પીપીએમ છે. આપણા સિલેબસમાં વેઇટ બાય વોલ્યુમ પીપીએમ આપેલું છે, તો એ તાપમાન સાથે બદલાય. એ તાપમાન સાથે બદલાય. બરોબર. એટલે જોવાનું આપણે ખાસ એ બાબતનું છે. બરોબર. 9 એકમો થઈ જવા જોઈએ. વેઇટ બાય વોલ્યુમ, વેઇટ બાય વેઇટ, વોલ્યુમ બાય વોલ્યુમ, પછી એક જ આવે છે પીપીએમ એટલે 4, મોલારિટી 5, નોર્માલિટી 6, ફોર્માલિટી 7, મોલન્સ 8 અને મોલાલિટી 9. ઓકે, 9 એકમો આપણે જનરલી ભણવાના હતા. 10મું તમારે જોવું હોય તો પીપીએમ ને બદલે પીપીબી. બરોબર. પાર્ટ્સ પર બિલિયન. તો આ પણ એક સાંદ્રતાનો એકમ છે એ થયું. મેં આમાંથી ઘણા બધા તમને સૂત્રો, લોટ ઓફ સૂત્રો કરવા ઘણું બધું કરાવ્યું. આ બધાય સૂત્રો છે એ એક્ઝામની અંદર આવશે. બરોબર. પણ મેં કીધા પેલા 7. બરોબર. ફોર્માલિટી અને નોર્માલિટી અત્યારે આપણા સિલેબસમાં નથી, પણ તમને એક્ઝામની અંદર JEE નીટની એક્ઝામની અંદર ખાસ જોવા મળશે. એટલા માટે મેં સાથે સાથે તમને એડ કરાવી દીધું. પીપીએમ થોડુંક એવું આપણી પાસે છે. બરોબર. પણ કદાચ એકાદ ક્વેશ્ચન દાખલો છે આ વખતે પીપીએમમાંથી છે, બાકીના દાખલાઓ પીપીએમમાં આ વખતે સિલેબસમાં તમારી પાસે નથી. બરોબર. એટલે આ બાબતોની જરી નોંધ લેવાની છે. ટેક્સ્ટબુકમાં જે કાંઈ મેં સૂત્ર લખાવ્યા છે એ તો ટેક્સ્ટબુકમાં આપ્યા જ છે, પણ એ સિવાયના મેં લોટ ઓફ સૂત્રો છે એ તમને આની અંદર પણ લખી અને આપેલા છે. તો તમારે માત્ર એ બાબત ઉપર ધ્યાન છે એ દેવાનું છે. એ બાબત ઉપર તમારે કાળજી લેવાની છે કે કયા સૂત્રો મેં કરાવેલા છે, ક્યાં નથી કરાવેલા. બરોબર. પણ લગભગ એ કોઈ સૂત્ર બાકી નહીં રહે. એક્સ્ટ્રા જે મેં કંઈ કરાવેલું કામ છે ટેક્સ્ટબુકમાં જે સૂત્ર આપ્યા છે એ સિવાયના એક્સ્ટ્રા સૂત્રો મેં લોટ ઓફ તમને કરાવ્યા છે. સંબંધ દર્શાવતા 4 સૂત્ર આપ્યા જે ટેક્સ્ટબુકમાં નથી, પણ એ તમને અવારનવાર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાય. બરોબર. તો એ જરીક આપણા ધ્યાનની અંદર હોવા જોઈએ કે જેથી કરીને આપણે ખ્યાલ પડે કે કઈ રીતે આપણે કામ કરવાનું થશે. કંઈક પૂછેલું હોય તો કેવી રીતે એનો આન્સર આપણે આપવો અને લઈ જવું, એમાં એ મહત્વની બાબત છે ને એના માટે આ સૂત્ર આવશે. સાંદ્રતાના એકમો ચેપ્ટરની અંદર નાનો એવો પોર્શન જ આપ્યો છે. અહીંથી તમે 2-3 દાખલા ઉદાહરણમાં આપ્યા છે.
બરોબર 3-4 કોયડા મેં પછી 10 દાખલા સ્વાધ્યાયમાં આપ્યા છે, બરોબર. તો આ દરેક દાખલાનું સોલ્યુશન કરશું તો હજી કદાચ આપણે 3-4 લેક્ચર જોશે. આના પછીની વાત કરું છું, માત્ર સાંદ્રતા માટે. અને આ સાંદ્રતામાંથી મોસ્ટ ઓફ તમારી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એકાદ ક્વેશ્ચન હોય છે અને હોય જ છે, બરોબર. એટલે આ બહુ અગત્યની બાબત છે. અને આ સાંદ્રતા ઉપરથી મોલારિટી અને મોલાલિટી આ ઉપરથી આપણે આગળ ઉપર આ ચેપ્ટરની અંદર પણ દાખલાઓ સંબંધિત વાળા આવશે. ઉત્કલન બિંદુમાં ઉન્નયન, બરોબર, ઠાર બિંદુમાં અવનયન, અભિસરણ દબાણ, આ બધાની અંદર સાંદ્રતાના સંદર્ભ છે એ આપણે આવવાનો જ છે. એટલે આગળ ઉપર કામ આપણે આનું ઉપર કરવાનું થશે. એટલે આ સૂત્રો છે એ ખાસ તમારે 5-5, 10-10 વખત લખવા પડે તો લખી લેજો. હું તો કહું છું કે 10-10 વખત લખી નાખજો તો જ યાદ રહેશે આ બધા, બરોબર. કોણ શું છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. અને 10-10 વખત સૂત્ર તમે લખશો તો જ તમને યાદ રહેશે, નહીતર યાદ નહીં રહે. ઇન શોર્ટ, તમે એક દિવસ માટે જે કંઈ મેં તમને સૂત્ર ટેક્સ્ટ બુકમાં લખાવ્યા છે એ તો ખાલી યાદ કરી જ લેજો. ક્યાં વેઇટ બાય વોલ્યુમ, વોલ્યુમ બાય વોલ્યુમ, વેઇટ બાય વેઇટ, બરોબર, વેઇટ બાય વોલ્યુમ પીપીએમ, મોલારિટી, મોલન્સ અને મોલાલિટી, આના સૂત્ર તો ખાસ કરી લેવા, મુખ્ય સૂત્રો જે છે, બરોબર. પછી એકબીજામાં સંબંધવાળા કદાચ સૂત્રો અત્યારે ન કરો તો ચાલશે, પણ કાલના લેક્ચરની અંદર સીધા આના સંદર્ભમાંથી આપણે દાખલાઓ છે એ ગણવાના આવશે. કોને શું કહેવાય, શું છે, બરોબર. એ બાબતોનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની સીધા દાખલા જ ગણવાના છીએ. 2-3 લેક્ચર હજુ દાખલા ગણશું માત્ર ને માત્ર. તો ખાસ કેલ્ક્યુલેટર ન હોય તો એની વ્યવસ્થા કરી લેજો, બરોબર. ટેક્સ્ટ બુક સાથે રાખવાની છે. શક્ય બનશે તો હું રકમ લખીશ, જોઈએ છીએ હવે આગળના લેક્ચર ઉપર આધાર રાખશે કે લખશું કે નહીં લખશું એ, બરોબર. બનશે તો આપણે સૂત્ર રકમ છે એ લખશું, પ્રયત્ન કરશું, બરોબર છે. પછી જોઈએ આગળ ઉપર કામ કેમ કરીએ છીએ, પણ કેલ્ક્યુલેટર ભેગું રાખજો, બરોબર. કેવી રીતે કામ કરવાનું છે એ આપણે આગળ ઉપર જોશું, એટલે વધારે થોડાક તમને આઈડિયા છે એ આવશે. ઓકે, ચાલો. તો આજના માટે ઘણું બધું થઈ ગયું. મને એમ હતું કદાચ અડધી કલાકમાં સૂત્ર થોડાક કરાવશો થઈ જશે, પણ ઘણું બધું લાંબો સમય આપણે ચર્ચા કરી તમારી સાથે. થોડોક લેક્ચર તમને કદાચ એવું લાગ્યું હશે મોટો થઈ ગયો, પણ એટલો બધો ખાસ છે નહીં. કદાચ 1.25 કલાક જેવો સમય થયો હશે, બહુ એક્ઝેક્ટલી ખ્યાલ નથી મને, પણ આટલું જનરલી આપણે આજે કામ કર્યું. આજના માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.